વડોદરાની સરકારી શાળાઓનો કાયાકલ્પ કરવા માટે કોર્પોરેશનની એક મહત્વની બેઠક યોજાઈ હતી અને જર્જરિત મકાનોનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવનાર છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની સ્થિતિ સુધારવા અને જર્જરિત બિલ્ડિંગોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ શાળાઓના વહીવટી તંત્રને વધુ સુદૃઢ બનાવવાનો અને ગરીબ તથા મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓ જેવી જ પૂરતી સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ મહત્વની બેઠકમાં શિક્ષણ સમિતિના શાસન અધિકારી, ચેરમેન વર્ષાબેન, ડેપ્યુટી મેયર તેમજ વડોદરા કોર્પોરેશનના ચારેય ઝોનના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરની તમામ સરકારી શાળાઓની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કઈ શાળામાં હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું છે અને કઈ બિલ્ડિંગો વધુ જર્જરિત છે તે અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરાયો હતો. બેઠક અંગે તંત્ર તરફથી સત્તાવાર નિવેદન આપતા જણાવાયું છે કે અમે ડેપ્યુટી મેયર, ચેરમેન અને અધિકારીઓ સાથે મળીને આ સંકલન બેઠક યોજી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ શાળાઓની પરિસ્થિતિને વધુ બહેતર બનાવવાનો છે, જેથી બાળકોને ભણવા માટે યોગ્ય અને સુરક્ષિત વાતાવરણ મળી રહે. શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સરકારી શાળાઓનું સ્તર ઊંચું લાવવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આજે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાવ્યા હતા. અને પહેલાં તો જાણવા માટે જ બોલાવ્યા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, તો અહીંયા આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે એ લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપને તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે. એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખેલી હતી. અને આગળ અમે સ્કૂલોની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમારે આયોજન છે. મેયરશ્રી સાથે અમારી અગાઉ પહેલાં એક વખત ચર્ચા થઈ હતી કે ભાઈ જે કંઈક નાના મોટા મારા પ્રશ્નો હોય તો આપણે સાથે બેસીને એક સંકલન કરી લઈએ. તો એના માટે જે સંકલનમાં આવ્યા હતા અને સાથે ડેપ્યુટી મેયર છે, અમારા શાસનાધિકારી પણ છે, અમારા ધવલભાઈ પણ હતા અને 4 ઝોનના 4 અધિકારી પણ હતા અને બધાની સાથે બેસીને એક સંકલન કરી લીધી છે. બેન, શું નાના મોટા પ્રશ્નો છે કે જે થવા જરૂરી છે અને આ પ્રકારે વિઝિટ લેવી પડી, તમને મેયરનો સમય માંગવો પડ્યો? એટલે એકચ્યુઅલમાં એવું હોય છે કે અમારી ડિમોલેશન માટેની જે સ્કૂલોની અમારી જે સ્કૂલો આપણી છે એ સ્કૂલોને અમને જ્યારે નોટિસ અહીંયાથી મળી હતી ત્યારે કઈ સ્કૂલ જર્જરિત છે એ નોટિસ આપી, પણ એ સ્કૂલમાંથી ખરેખર રિપેરિંગ થાય એવી છે કે ખરેખર ડિમોલેશન કરવી છે. તો જો રિપેરિંગ થતી હોય તો એ રીતે કરવું જોઈએ અને ના જ રિપેરિંગ થતી હોય તો આપણે એને ડિમોલેશન કરીને આપણા બાળકોને સારી રીતે સુવિધા મળી શકે, ત્યાં ભણવા માટે બધી સુવિધામાં એ સ્કૂલો પાછી બની જાય અને બાળકો ભણી શકે એના માટે. હા, એટલે ડિસ્કસમાં એ જ વાત થઈ ગઈ કે હા, તમે લોકોએ જે અમને અત્યારે લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ પ્રમાણે અમે જોઈ લઈશું કે જે રિપેરિંગ થતી હશે તો રિપેરિંગ કરાવશું અને ડિમોલેશન હશે ઝડપથી ડિમોલેશન પણ કરાવી લઈશું. બીજો કોઈ પ્રશ્ન નહોતો. અમારા શાળાઓ માટે જ હતું કે એક શાળામાં 2 કે 3 સ્કૂલોના બાળકો બેસતા હોય છે, તો એના માટે થઈને અમને સુવિધા માટે કે જે ડિમોલેશન થઈ જાય તો મારા બાળકો એ સ્કૂલમાં વ્યવસ્થિત પાછા ભણી શકે. ચોથા વર્ગના કર્મચારીઓનો જે પ્રશ્ન છે પગાર અને પેન્શન કેટલે સુધી આવ્યું છે અને શું માનો છો કેટલા સમયમાં? ચોથા વર્ગના કર્મચારીઓના જે રેગ્યુલર છે એમનો તો પગાર ચાલુ થઈ ગયો છે, લગભગ 5-6 મહિના થઈ ગયા અને જે બાકી છે એનું અત્યારે લગભગ ઓલમોસ્ટ કામ પતવા આવ્યું છે.
ટેકનિકલી જે કંઈક હતું એ જોવાનું હતું, એ શાસનાધિકારીએ કમ્પ્લીટ જોઈ લીધું છે અને થોડાક સમયમાં એ બી થઈ જશે. બેન, કેટલા આચાર્યોએ તમને રજૂઆત બી કરી છે, શાસનાધિકારીને બી રજૂઆત કે પેપર પર કે કેટલા ટોયલેટોની કામગીરી થતી નથી, શું કહે છે? જો જ્યારે અમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી આચાર્યોની જે પણ જાણ થતી હોય છે ને, એ કામો લગભગ કરાવતા જ હોઈએ છીએ.